નમસ્કાર દોસ્તો, હું તમારો દોસ્ત સિંગાભાઈ અને આપની ચેનલ મહેનત કરનારનો સાથી સિંગાભાઈ યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, એસએસસી જીડીની એક અપડેટ આવી છે, તેના વિશે હું વાત કરતા જણાવીશ કે જે મિત્રો 2026માં 23 ફેબ્રુઆરીના રોજ જે એસએસસી જીડીની એક્ઝામ શરૂ થવાની હતી તે મિત્રો પોસ્ટપોન થઈ ગઈ છે। તો મિત્રો તે હવે ક્યારે લેવાશે, ક્યારે શરૂ થશે અને તેમાં સેલ્ફ સ્લોટ બુકિંગ પદ્ધતિ હતી તે શું આ વખતે છે કે પછી કેન્સલ થઈ ગઈ, તે તમામ અપડેટ વિશે હું માહિતી આ વિડીયોમાં આપીશ। તો મિત્રો વિડીયોને અંત સુધી જોજો અને ધ્યાનથી નિહાળજો, તો મિત્રો તમને પૂરી અપડેટ વિશે તમને માહિતી મળશે। તો મિત્રો વિડીયો જોતા રહો, સ્કીપ ના કરતા। તો મિત્રો આજે જે એસએસસી જીડીની અપડેટ આવી છે તેના વિશે, તે નોટિસ વિશે હું સંપૂર્ણ માહિતી તમને હું આપીશ। તો મિત્રો વિડીયોને ધ્યાનથી જોજો, અંત સુધી જોજો, સ્કીપ ના કરતા, કેમ કે મિત્રો તેમાં ખૂબ ઇમ્પોર્ટન્ટ માહિતી છે। તો મિત્રો આપણે શરૂઆત કરીએ કે જે મિત્રો ભરતી આપણે શરૂઆત કરીએ કે જે 23 ફેબ્રુઆરીના રોજ એસએસસી જીડીની એક્ઝામ શરૂ થવાની હતી તે મિત્રો કેન્સલ થઈ, પોસ્ટપોન થઈ છે અને હવે તે લગભગ માર્ચ મહિનામાં લેવાશે તેવી પૂરી સંભાવના છે। તો મિત્રો અત્યારે જે વિદ્યાર્થી મિત્રો એસએસસી જીડીની તૈયારી કરી રહ્યા છે તેમના માટે એક દુઃખદ સમાચાર કહેવાય, પરંતુ તેમના માટે એક ખુશીના સમાચાર એ પણ છે કે જે વિદ્યાર્થી મિત્રો રિવિઝન નથી કરી શક્યા તેમના માટે ખાસ મોકો છે કે 10-15 દિવસ જે તમને એક્સ્ટ્રા વધારે મળ્યા છે તેમાં તમે વધુને વધુ રિવિઝન કરી અને વધુને વધુ સારા માર્ક્સ મેળવી અને સારી એવી પોસ્ટમાં તમે જોઈનિંગ કરો એવી આશા સાથે હું તમને આ માહિતી વિશે જણાવીશ। તો મિત્રો સૌપ્રથમ તો એક્ઝામ ક્યારે લેવાશે? તો મિત્રો એક્ઝામ એ માર્ચ મહિનામાં લગભગ હોળીના પછી તેની તારીખ આવી જશે। માર્ચના શરૂઆતમાં જ તેની તારીખ આવવાની પૂરેપૂરી સંભાવના છે। તો મિત્રો માર્ચમાં તેની સિટી જાહેર થશે, કયું સેન્ટર આવી છે તે તમને ફોર્મ ફિલઅપ કર્યું એના પ્રમાણે તમને સેન્ટર મળી જશે। કેમ કે મિત્રો જે સ્લોટ બુકિંગ પદ્ધતિ, જે એસએસસી સ્લોટ બુકિંગ પદ્ધતિ દ્વારા જે તમારી એક્ઝામ સેન્ટર, સિટી અને તમારી એક્ઝામની તારીખ જે પણ નક્કી કરવાની હતી તે મિત્રો એસએસસી હવે તે પોતાની રીતે જે પહેલા લેવાતી હતી એ રીતના જ એક્ઝામ લેવાશે તેવી અપડેટ જે નોટિસ આવી છે તેના માધ્યમથી એવું જણાવવામાં આવ્યું છે। જે પણ એક્ઝામની તારીખ હશે તે તમને અપડેટ નોટિસ દ્વારા અપડેટ મળી જશે। એટલે મિત્રો તમને જે 10-15 દિવસ તમને આ સમયગાળો મળ્યો છે તેમાં એવું નિરાશા થઈને બેસી ના જતા કે અમારે હવે તો પોસ્ટપોન થઈ જશે, અમારે શું કરવું। તો મિત્રો આ તમને 10-15 દિવસનો જે સમયગાળો મળે છે તેમાં સારી અને સખત મહેનત કરજો તેવી હું તમને સચોટ માહિતી પ્રદાન કરીશ। તો મિત્રો એસએસસી જીડીની હવે જે આગળ ભરતી લેવાશે તે માર્ચ મહિનામાં લેવાની પૂરેપૂરી સંભાવના છે। તો મિત્રો તમે તૈયારીમાં કન્ટિન્યુ જે પ્રમાણે અત્યારે સુધી તૈયારી કરતા હતા તે કન્ટિન્યુ રાખજો, તેમાં હાર ન માનતા અને નિરાશ ના થતા ખાસ કરીને, અને જે તૈયારી છે તેને 2 ગણા વધારી અને જે પણ દિવસો મળ્યા છે તેમાં સારું એવું રિવિઝન કરી અને સારા એવા માર્ક્સ આવે તેવી તૈયારી તમે ચાલુ રાખો। હવે બીજો પ્રશ્ન કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો એવો પ્રશ્ન હશે કે સર અમે જે સિલેક્શન કરી તે સેન્ટર અમને મળશે કે નહીં મળે? તો મિત્રો તમને પૂરેપૂરો ચાન્સ છે કે તમે જે 3 સેન્ટરો તમે જે એક્ઝામ ફોર્મ ભરતી વખતે તમે જે સિલેક્ટ કર્યા હતા તે સેન્ટરો જ તમને મળવાનો પૂરેપૂરો ચાન્સ છે। તો એસએસસી તમને એ રીતના જ તમારો કોલ લેટર તમને એસએસસી વેબસાઇટ ઉપર તમને એસએસસી એ રીતના તમારો કોલ લેટર જાહેર કરશે। તો મિત્રો એની ચિંતા તમે કર્યા વગર અત્યારે જે તૈયારી કરવાનો સમય છે એ તૈયારીમાં ધ્યાન દઈ અને
તમારી એક્ઝામ જરૂરથી લેવાશે, તેની ચિંતા ના કરતા. કેમ કે મિત્રો હવે મિત્રો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના મનમાં એવો ડાઉટ હશે કે સર આ વખતે તો વેકેન્સી બહુ ઓછી છે. તો મિત્રો પૂરેપૂરો વિશ્વાસ રાખજો કે વેકેન્સી હંમેશના માટે વધતી આવી છે અને આ વખતે પણ વધવાનો પૂરેપૂરો ચાન્સ છે. તો મિત્રો જેટલું પરીક્ષા લેવાયા પછી વેકેન્સી વધશે તો તમને પૂરેપૂરો ફાયદો થશે. કેમ કે મિત્રો અત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ તો એવા હશે કે તે વિચારતા હશે કે આ વખતે તો ભરતી ઓછી છે એટલે અમુક વિદ્યાર્થીઓ તો એક્ઝામ એ રીતને આપવા નહીં જાય. તો મિત્રો તમે જે તૈયારી કરો છો તેના પર પૂરેપૂરો વિશ્વાસ રાખજો અને તમે તૈયારીમાં સારી અને સખત મહેનત કરી અને તૈયારીમાં લાગી જજો. મિત્રો વેકેન્સી વધે ના વધે એ તમારું નસીબ છે. મિત્રો વેકેન્સી આ વખતે જરૂર વધશે. તો મિત્રો તેની તૈયારીમાં સારી. તો મિત્રો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો એવો પ્રશ્ન હશે કે સર આ 10 થી 15 દિવસ છે તેમાં હવે કઈ રીતના તૈયારી કરવી. તો મિત્રો ખાસ તમને હું સજેસ્ટ કરીશ કે જે RW એટલે રોજગાર વિથ અંકિત સરના જે યુટ્યુબ ચેનલમાં જે 10 દિવસનો તેમને પ્લાન નક્કી કર્યો છે તેને તમે પૂરેપૂરો જે પણ SSC GDના તૈયારી કરતા વિદ્યાર્થીઓને ખાસ હું વિનંતી કરીશ કે તે 10 દિવસનો પ્લાન પૂરેપૂરો જોઈન કરી અને જે 10 દિવસ તમને જે પણ ભણાવશે તેમે પૂરેપૂરો ફોકસ કરી અને 10 દિવસ તેમાં આપજો. તો મિત્રો જરૂરથી તમને કંઈક ને કંઈક તેમાંથી શીખવા મળશે અને તમારું રિવિઝન સારા પાયે થશે. કેમ કે એ ખૂબ અનુભવી ફેકલ્ટી છે અને તમને એ SSC GD માટે સંપૂર્ણ માહિતી અને તેના વિશે જે પણ વિષય ભણાવશે તે તમને પ્રોપર ભણાવશે. તો મિત્રો તે 10 દિવસનો પ્લાન જરૂરથી તમે પૂરો કરજો, તેમાં તમને ખૂબ અગત્યનો ફાયદો થશે. અને મિત્રો ફરીથી હું ખાસ કહીશ કે મિત્રો સ્લોટ બુકિંગ, તો મિત્રો સેલ્ફ સ્લોટ બુકિંગ જે પદ્ધતિ હતી એ મિત્રો SSCએ નોટિસ જાહેર કરી અને કેન્સલ કરી છે કે સેલ્ફ સ્લોટ બુકિંગ છે તે આ વખતે નહીં લેવાની. કેમ કે મિત્રો જે રીતે પહેલા એક્ઝામ લેવાતી એ પ્રમાણે જ પાછી એક્ઝામ લેવાનું તે જાહેર કર્યું છે. તો મિત્રો તેની તમે ચિંતા ના કરતા. અને મિત્રો ખાસ કરીને હું કહેવા માંગીશ કે આ વખતે તમને સારામાં સારો મોકો છે. કેમ કે વિદ્યાર્થી મિત્રો આ વખતે જે પણ અગ્નિવીર પદ્ધતિ હતી તેના પ્રમાણે જે પણ વિદ્યાર્થી મિત્રો જે યુવાનો જે અગ્નિવીરમાં હતા તે પણ તેમના 4 વર્ષ પૂર્ણ કરી અને તે અગ્નિવીરમાંથી તે ઘરે પરત આવશે. તેમાંથી તેમને 10 થી 15% જે પેરામિલિટરી ફોર્સમાં તેમને જે કોટા મળ્યા છે તેમનાથી તમને ઘણું બધું નુકસાન જશે. કેમ કે મિત્રો તેમને ઓલરેડી 10 થી 15 ગુણ તેમને વધી જશે. એના માટે તમારે તૈયારી વધુ કરવી પડશે. એટલા માટે ખાસ કરીને હું તમને નમ્ર વિનંતી કરીશ કે આ વખતે આ જેટલો તમને મોકો મળ્યો છે એમાં તમે ભરપૂર ફાયદો ઉઠાવી અને બિલકુલ તન મન ધનથી તૈયારી કરી અને આ વખતે સફળ થઈ જાઓ એવી આશા સાથે હું તમને ખાસ વિનંતી કરવા માંગુ છું. અને આ વખતે મારા યુવા સાથીઓ અને મારી બહેનો એટલી બધી તૈયારી કરી રહ્યા છે તેના ઉપરથી મને લાગી રહ્યું છે કે આ વખતે તે લોકો જરૂરથી સફળ થશે એવી મને પૂરો વિશ્વાસ છે. કેમ કે મિત્રો તેમની મહેનત અને લગનથી જોઈને મને એવું લાગે છે કે તે ખરેખર દિલથી તૈયારી કરી રહ્યા છે અને તેમનામાં એક વર્ધીનું સપનું છે તે જરૂર મિત્રો સાકાર થશે. એટલે ખાસ કરીને હું કહીશ કે હું કહેવા માંગીશ કે આ જે પણ 10 થી 15 દિવસ છે તેમાં ખાસ કરીને તમે મહેનત સારામાં સારી કરો અને આ વખતે જરૂરથી સફળ થવાનું છે. તેમાં તમે હિંમત હારતા નહીં. 10 થી 15 દિવસ એવા તૈયારી કરજો કે પરીક્ષામાં તમારે બહુ ફાયદો થશે. તો મિત્રો આજની આટલી માહિતી રાખીએ અને નવા જ વિડીયો સાથે નવી માહિતી સાથે મળીએ. તો મિત્રો વિડીયો ગમ્યો તો લાઈક કરજો. જે પણ વિદ્યાર્થી મિત્રો તૈયારી કરી રહ્યા છે અને જે પણ
આ વખતે જે એસએસસી જીડીની એક્ઝામ આપવા જઈ રહ્યા છે તેવા મિત્રોને ખાસ શેર કરજો, કેમ કે તેમના મનમાં હજી પણ ડાઉટ હશે કે આ વખતે સ્લોટ બુકિંગ પદ્ધતિ જે લેવાની હતી તે કઈ રીતના છે, લેવાશે કે નહીં લેવાય. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને હજુ પણ ડાઉટમાં હશે, તો મિત્રો તેમના સુધી આ વિડીયો પહોંચાડજો. તો મિત્રો જોતા રહો, નિહાળતા રહો, અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો નવા ને નવા વિડીયો હું અપલોડ કરતો રહીશ, તો તમારે નોટિફિકેશન તમને મળતી રહેશે. તો મિત્રો મળીએ, ત્યાં સુધી તૈયારી કરતા રહો. જય હિન્દ, જય ભારત.